આપણે માના ગર્ભમાં હોઈએ ને વાલા, ત્યારથી આપણી અંદર ચેતના તો આવી જ જાય છે, પ્રાણ આવી જાય છે, દિલ ધબકારા મારવાનું ચાલુ કરી દે છે, હાર્ટ એનું કામ શરૂ કરી દે. બાળકનું બ્રેન એ પણ એનાથી બ્લેસ્ડ વિથ બ્રેન. અને માના ગર્ભમાં એની પાસે આંખ પણ હોય છે, પણ માના ગર્ભમાં એની દુનિયા કેવી હોય? પણ કાંઈક એને ઝીણું ઝીણું સંભળાય તો છે. એટલા માટે માં કથા સાંભળે તો એ બાળક ઉપર એની અસર થાય, પેટમાં રહેલા બાળક ઉપર. ઘરમાં ઝઘડા ચાલતા હોય અને ઝઘડાથી ત્રસ્ત હોય માતા, એની પણ અસર સગર્ભા માતાના ગર્ભમાં રહેલા બાળક ઉપર થાય છે. અને એટલા માટે સગર્ભાવસ્થામાં આપણે ત્યાં કથા સાંભળવાની વાત છે. તમે સારું વાંચો, તમે સારું સાંભળો. સગર્ભાવસ્થામાં પણ એ માતાની, એ બેનની કાળજી કેવી રીતે લેવાય છે, બહુ મહત્વનું છે. ગર્ભાધાન સંસ્કાર છે આપણે ત્યાં. મને ઘણી બહેનો, ઘણી માતાઓ બાળકને પગે લગાડવા આવે ને, 2-4 વર્ષનું થઈ ગયું હોય, પછી એમ કે આ પેટમાં હતો ને ભાઈ શ્રી, ત્યારે તમારી કથા સાંભળી, બહુ કથા સાંભળી. એ પેટમાં હતો ત્યારે અમે શિવમાલા મૂકી દેતા, એટલે એના સ્તોત્રો વાગતા રહેતા, આણે સાંભળી. એટલા માટે હજી બહુ રડતો હોય ને ત્યારે જેવા શિવમાલા વગાડીએ એટલે ચૂપ. આવી અસર એ બાળક ઉપર કેમ થાય છે? એ છોડવો, એ પ્લાન્ટ જમીનમાં હોય અને તમે કયું ખાતર આપો છો, કયું પાણી આપો છો, એની અસર એ છોડ ઉપર થાય છે કે નહીં? तुम्हारे उदर में भी कुछ पल रहा है. वो जिस नाल से, नाभि से जुड़ा हुआ है, उससे उसको पोषण तो मिलता है, लेकिन मां जो सोचती है, जो देखती है, मां जो सुनती है, उसका प्रभाव उस गर्भस्थ शिशु पर पड़ता है. આ શિવાજીનું હાલરડું ખાલી અમથું કહેવા માટે નથી લખ્યું. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુખ તે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. એ માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. ધણ ડુંગરા ડોલે, શિવાજી ને નિદ્રા નાવે. ધણ ડુંગરા ડોલે, શિવાજી ને નિદ્રા નાવે. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નિંદરા નાવે. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નિંદરા નાવે. ધણ ડુંગરા ડોલે, શિવાજીને નિંદરા નાવે. ધણ ડુંગરા ડોલે, શિવાજીને નિંદરા નાવે. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજી નિંદરા નાવે. માતા
દ્રપીને આજ રે શિવા ખૂબ દ્રપીને આજ ધાવજે રે મારા બાળ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ રે શિવા ખૂબ દ્રપીને રહેશે નહીં રેણ ગેલુડા ખાવા મોટી ધાનની વેળા રહેશે નહીં રેણ ગેલુડા ખાવા મોટી ધાનની વેળા ધણણ ડુંગરા ડોલે શિવાજીને નિંદરા નાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નિંદરા નાવે માતાજી જવાઈ ઝુલાવે શિવાજીને નિંદરા નાવે શિવાજીને નિંદરા નાવે શિવાજીને નિંદરા નાવે શિવાજીને નિંદરા નાવે શિવાજીને નિંદરા नावे। ये केवल लोक साहित्य की बात नहीं है, इस बात में तथ्य है। કારણ કે બાળક એટલે માતાના વિચાર અને પિતાના ચારિત્ર્યનું પ્રતિબિંબ। फिर से सुनो, बालक का मतलब है माता के विचार और पिता के चारित्र्य का प्रतिबिंब। કેવું બીજ છે ને કઈ ભૂમિમાં એ વવાયું, કેવા ખાતર પાણી એને મળ્યા, કેવું વાતાવરણ એને પ્રાપ્ત થયું। મોલાત હોય ને પાક, એનો આધાર આ બધી વસ્તુ ઉપર છે। તો આ માનવ જાત રૂપી પાક ફસલ હવે આ ફળ, આ અનાજ, આ બધું એવું ઝેરી થતું જાય છે। કેમિકલ ફર્ટિલાઇઝર્સ, પેસ્ટિસાઇડ્સ અને આ બધાને કારણે ઝેરી થતું જાય। તમારે અહીંયા તો હજી બધા નિયમો પડાતા હશે, અમારે ભારતમાં એવું ગાંડપણ ચાલ્યું છે। એક તો ખેડૂતો બિચારા બહુ ભણેલા નહીં, અને એમાં પાછા અનેક ઈયળ ને જીવાતને અંત ના આવે એટલે બેફામ જંતુનાશક વાપરે। જંતુનાશક છાંટ્યા પછી અમુક દિવસ પછી જ એને ચૂંટવા જોઈએ, લેવા જોઈએ। એને બદલે ગાડી જાતી હોય એટલે હારવાર પહોંચી જાય। આખો આર્ટિકલ આવ્યો હતો કે રીંગણામાં કેટલા પ્રકારથી આ ઝેર હોય છે, ટમેટામાં ખૂબ હોય, ફ્લાવર કોબીમાં તો બહુ હોય। કોબી ફ્લાવરમાં અત્યંત વધારે માત્રામાં એ ઝેર હોય છે। એટલે ધીમે ધીમે હવે ઓર્ગેનિકનો ક્રેઝ, ધોઝ હુ કેન એફોર્ડ, પૈસા થોડા વધારે થાય પણ ઓર્ગેનિક એનો એક ક્રેઝ છે। ભાઈ સ્વસ્થ રહેવું છે, હેલ્ધી રહેવું છે, વેલબિંગ, હેલ્થ, થોડા પૈસા વધારે, ઓર્ગેનિક છે અને ઓર્ગેનિક છે એનું સર્ટિફિકેટ તમારી પાસે છે। એમ અનાજ છે, ફળ છે, શાકભાજી છે, એ બધું ઓર્ગેનિક હોય એમ માણસે હવે ઓર્ગેનિક મળે, કારણ કે એવો ઝેરીલો થતો જાય ધીમે 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 ધીમે। ખરેખર ઘણાની વાણીમાં ઝેર ભર્યું હોય, ઘણાની આંખીઓમાં ઝેર ભર્યું હોય, એના વર્તનમાં ઝેર ભર્યું હોય। ઓર્ગેનિક માણસ મળે હાવ ભોળો। ગામડામાં હવે ભોળા નથી। જય શ્રી કૃષ્ણ। શહેરવાળામાં હજી થોડુંક ભોળ પણ દેખાય તો દેખાય, બાકી ઓલે પડે તો તમને ક્યારે ખાડામાં ઉતારી દે ખબર ન પડે। પેલું છે ને એક શેઠ મોટર લઈને જતા હતા, ડ્રાઈવર હાંકતો હતો અને શેઠ પાછળ બેઠા હતા, અને એમાં એક કામ ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળ્યા અને કોઈ જગ્યાએ કાદવ કીચડ બહુ હતો એટલે એમાંથી મોટર કાઢીને ખૂંપી ગઈ। તો ડ્રાઈવર જેટલું પેલું મારે, શું કહેવાય એને, લીવર આપે એટલે એક્સલરેટર દબાવે, એને અમારે લીવર મારે એમ કે લીવર,
અમારે તો ફોને મારે, કરે નહીં. ફોન માર નહીં એમ કે, એને ફોન માર. તો જેટલો પેલો દબાવે ઓર અંદર ખૂંપતી જાય કાર. છેવટે 10 મિનિટ માથાકૂટ કરી ન ગાડી ફસાણી. તો થોડે દૂર 2-4 જણા ખેતરમાં કામ કરતા હતા, ત્યાં બેઠા હતા, બીડીયું પીતા હતા. શેઠે કીધું કે આ જરા એ લોકોને કહે ને મદદ કરે, કંઈક ધક્કા મારે બહાર કાઢવાનું, નહીં તો અહીંયા ફસાયા છીએ, હમણાં થોડા સમયમાં તો રાત પડશે, મુશ્કેલી થશે. એટલે પેલો ડ્રાઈવર ગયો અને ઓલા 2-4 જણા બેઠા હતા અને બીડીયું પીતા હતા. એને કીધું ભાઈ આવો ને જરાક, મોટર ફસાણી છે, અમારી કાર ફસાણી છે. કે હાલો આવીએ, માણાને કામ નહીં લાગે તો કોણ લાગે. એ 4 જણા આવ્યા, એ ધક્કો મારવા લાગ્યા અને ડ્રાઈવરે 2-5 મિનિટ માથાકૂટ કરી, કાર નીકળી ગઈ. આગળ વધી એટલે શેઠે કહ્યું ડ્રાઈવરને ઊભી રાખ. શેઠે ઓલા 4ને બોલાવ્યા. 4ના હાથમાં 100 રૂપિયા મૂક્યા કે તમે મદદ કરી ભાઈ, થેન્ક યુ, આ લ્યો, આમ પ્રેમથી આપું છું. તો 4 જણાએ લઈ લીધા. પછી નીકળતા શેઠે પૂછ્યું ઓલા 4ને કે આમ તમારું શું કામકાજ? તો કે આ જ. દિવસ દરમિયાન ગામડું છે તો તમારા જેવા 2-4 મળી જાય એટલે દિવસના 400-500 તો પાડી લઈએ. તમે જાઓ એટલે વળી પાછું 1 ડ્રમ પાણી નાખીને તૈયાર કરી દઈશું. અને અમારા પાણી નાખેલા કોઈ તાકાત છે કોઈની નીકળે? એમને એમ વયા જાય, વાતમાં માલ નહીં. માણસ ક્યાં ઓર્ગેનિક રહ્યો છે? એની ભાવના કેટલી બગડતી જાય છે. બીજાનું નુકસાન એ પોતાનો લાભ. दूसरों की हानि वो मेरा लाभ, दूसरों का नुकसान वो मेरा नफा, दूसरों का अपमान उसमें मेरी पावर देखाय ने गरिमा. બધા ડરે આપણાથી. કેટલું ઝેર ભરાતું જાય છે માણસના જીવનમાં. રામચરિતમાનસમાં માનસ રોગોની ચર્ચા કરી છે એટલા માટે તુલસીદાસજી. આપણા શાસ્ત્રોમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધા જે દુર્ગુણો છે એની ચર્ચા કરી છે. તમે શરીરથી સ્વસ્થ રહો, તમે માનસિક સ્વાસ્થ્યનો પણ બહુ આગ્રહ રાખો. કારણ કે મનની ચિંતા અને મનના જે ભાવો અને મનની જે બીમારી એની અસર તમારા શરીર ઉપર થશે ને થશે. એટલા માટે ચિંતા કરવાની પણ ના પાડે. બહુ ચિંતા નહીં કરો, હાલો ભગવાનમાં ભરોસો રાખો. હરિ શંકરિષ્યતિ. એટલા માટે ભજનની વાત છે, એટલા માટે ભરોસાની વાત છે, એટલા માટે વિશ્વાસની વાત. બિનુ વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બિનુ દ્રવહી ન રામ, રામ કૃપા બિનુ સપનેહુ જીવન લહ વિશ્રામ. દ્રઢેન ચરણન કેરો ભરોસો, દ્રઢેન ચરણન કે ચરણન કેરો ભરોસો, દ્રઢેન ચરણન કે
वल्लभ नख चंद्र छटा बिन सब जग माहि अंधेर। श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माहि अंधेर। दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन के। दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन के। साधन और नहीं आकलि में जासो होत निबेरो। साधन और नहीं आकलि में जासो होत निबेरो। सूर कहा कहे दुविध आंधरो। सूर्य कहा कहे दुविध आंधरो। बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन के। केरो भरोसो दृढ़ चरणन केरो। श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माहि